જૈન વંદે માતરમ, જય શ્રી રામ. આ આટલી મોટી દુર્ઘટના બની જેમાં 300થી વધારે મૃત્યુ થયા. મારો મનમાં એક સવાલ થાય છે જે તમારા સમક્ષ મૂકું છું કે આ તમને પાછળ જેટલું દેખાય છે ને એ કુદરતનું બનાવેલું છે. આખી યુનિવર્સ, આખી સૃષ્ટિ કોઈ એક શક્તિથી ચાલે છે ને બધાને ખબર છે ને બધા જાણે પણ છે, સ્વીકારે પણ છે. મારો મનમાં એક સવાલ થાય છે કે આપણે ભગવાનને અલગ અલગ નામથી વહેંચેલા છે. કોઈ હિન્દુ, કોઈ મુસલમાન, કોઈ શીખ, કોઈ ઈસાઈ, એમાંય તે અલગ અલગ વાડાઓના અલગ અલગ અધિપતિઓના બનાવેલા ભગવાનો. તો મનમાં એ સવાલ થાય છે કે આ ઘટના કોના ભગવાને કરી છે? મારા ભગવાને, તમારા ભગવાને, પહેલાંના ભગવાને કે પહેલાંના ભગવાને? તો પૂછો ને તમારા ભગવાનને. હું મારા ભગવાનને પૂછીશ કે આટલો કઠણ કાળજાનો કેમ થઈ ગયો પ્રભુ? અને વાત છે બધાય લગભગ પોતપોતાની રીતે કાંઈકનું કાંઈક પ્રભુને સમર્પિત કરતા જ હોય છે, જેને માનતા હોય એને. કારણ કે સમર્પણ વગર સૃષ્ટિ ચાલે નહીં. પરંતુ આપણે જેને કંઈક દઈએ છીએ એની પાસેથી કંઈક અપેક્ષા પણ હોય જ ને. માણસ જાત છીએ, સ્વાર્થી છીએ, એટલે અપેક્ષા તો હોય જ. તો આ બધું જાય છે ક્યાં? કારણ કે પથ્થરની મૂર્તિને પૈસાની જરૂર નથી. સમજાય છે? તો ડર બતાવીને ધર્મના નામથી દરેક જગ્યાએ ધંધો શું કામ કરવામાં આવે છે? ખબર છે કે ભાઈ માણસ જાતને ડર બતાવશો ને તો જ પૈસા નીકળશે, અને પૈસા નીકળશે તો જ આ ચકડીડું ચાલશે. મતલબ મોરલ ઓફ ધ સ્ટોરી પૈસા છે. જે આકસ્મિક ઘટના બની ગઈ એને કોઈ રોકી નથી શકવાનું. એ ઉપરના રચયિતાની કાંઈક રચના હશે. એ રચના પ્રમાણે આપણે બધાએ રમકડાએ રમવાનું છે. એ 100% વાત છે. એને જેમ રમાડવા હોય એમ રમાડે. પરંતુ પછી આવું બધું બન્યા પછી ડર બતાવીને બધા જ ધર્મો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ફલાણા ઢીકડા, જે કાંઈ પણ હોય તે એજન્ટો દ્વારા ડર બતાવીને તમારા મગજમાં ધર્મના નામનો ડર બતાવીને જે સાયકોલોજીકલ ગેમ રમવામાં આવે છે ને એનાથી બચવું જોઈએ. કારણ કે મનુષ્ય હોય ને એ પોતાની રીતે મગજ પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિઓ કરતો જ હોય. બધાના મગજ અલગ અલગ હોય તો બધા અલગ અલગ મગજથી કામ કરતા હોય. પણ તમને ધર્મનો ડર બતાવીને જો ધંધો કરવામાં આવતો હોય તો સાવચેત થઈ જવું જોઈએ. કારણ કે ઘટના કુદરતી છે, એમાં કોઈનું ન ચાલે. પણ પછી રોટલા શેકવાવાળા જો મેદાનમાં આવે ને તો એના રોટલા શેકાવા ન દેવા જોઈએ. તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાનને એકવાર પૂછો તો ખરા કે હે પ્રભુ, કેમ આવડી મોટી ઘટના બની ગઈ? આ તમે કરી છે? બધાએ પોતપોતાના ભગવાનને પૂછો ને. કારણ કે વિખ્યા તો આપણે જ છે ને. એણે તો કીધું નથી, ઉપરવાળાએ તો કીધું નથી કે આ હિન્દુના ફલાણા ફલાણા ભગવાને આ ઘટના કરી છે, મુસલમાનના ફલાણા ફલાણા ભગવાને આ ઘટના કરી છે, ઈશુ દેવતાએ કરીએ છે, ક્રિશ્ચનોના ઈશુ દેવતાએ કરીએ છે, અથવા તો કેટલાય શીખોના ભગવાને કરીએ છે. કારણ કે મર્યા છે તો માણસો જ. જાતિવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ આ બધો માણસોએ નાખ્યો છે, આપણે સૌએ નાખ્યો છે. એમાં આપણે સૌ ભાગીદારો છીએ. વિચારજો કે આવડી મોટી ઘટના કોના ભગવાને કરીએ છીએ? કોના ભગવાને? કારણ કે ભગવાનના નામથી જ આપણે સૌ દાન ધર્માદો કરતા આવીએ છીએ. કોઈ કહે છે કે ભાઈ એ તો કર્મમાં લખ્યું હોય એ થાય. જો કર્મમાં લખ્યું હોય એ થવાનું છે અને ભગવાને જ નક્કી કર્યું છે તો ભગવાનના નામથી ઉઘરાણા શું કામ થાય છે? અને આ ઘણાને છે ને હું નાસ્તિક લાગીશ કે ભાઈ હું ધર્મમાં નથી માનતો. તો હું ધાર્મિક છું અને પૂરેપૂરો માનું છું, પણ હું માણસાઈને પણ ધર્મ માનું છું કે માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી. જો તમારામાં માણસાઈ હોય ને તો તમે જે પણ મૂર્તિને પૂજતા હો, જે પણ ભગવાનને પૂજતા હો, એ
યોગ્ય જ છે, પણ જો તમારામાં માણસાઈ ન હોય તો ખુદ ભગવાન પણ તમારી સામે આવીને ઊભા રહી જાય તો એને પણ તમારાથી સંતુષ્ટિ તો ન જ મળે. સારી સારી વાતો કરવી અને સારા કાર્યો કરવા એ બંને બાબતમાં ફરક છે. કથની અને કરની એ મનુષ્યની ક્યારેય સરખી થઈ નથી. એટલે ધર્મને માનવું એનો મતલબ એવો નથી કે તમે કોઈ મૂર્તિને જ માનો અથવા તો ફલાણા દેવતાને જ માનો અથવા તો એની સિવાય બીજા કોઈને ન માનો. એ ધર્મની વ્યાખ્યા નથી. પણ ક્યાંક ને ક્યાંક જે વેપાર ચાલી રહ્યો છે ને, ભલે એ હું નથી કહેતો કે અયોગ્ય છે, યોગ્ય હશે, કારણ કે બધાની દૃષ્ટિએ દરેક ઘટના અલગ અલગ હોય છે. ઘટના એની પણ પોતપોતાની દૃષ્ટિ પ્રમાણે લોકોની વિચારસરણી હોય છે અને લોકોએ પોતપોતાના વિચારો મૂકવાના હોય છે. કોઈ શેર કરે છે, કોઈ મનમાં રાખે છે, પણ એવું જરૂરી નથી કે, અને મારો કોઈ ભગવાનનો વિરોધ નથી, પણ વિનંતી છે કે આપણે સૌ દિલથી જે ભગવાનને માનીએ છીએ એ ભગવાનને પૂછી તો શકીએ ને કે ભાઈ આવડી મોટી ઘટના બની ગઈ, શું તમે કરાવી છે? નહીં, તમે નહીં કરાવી હોય, ઓલાના ભગવાને કરાવી છે, ફલાણાના ભગવાને કરાવી છે. કારણ કે મારા ભગવાન તો એટલા નિષ્ઠુર નથી. તો જો કોઈના ભગવાન એટલા નિષ્ઠુર નથી તો આ ઘટના બની ગઈ. આ ચકેડું છે, એ ચાલવાનું જ છે. ઘટના આકસ્મિક રીતે બની છે અને બનતી રહેશે, કારણ કે સૃષ્ટિનો રચયિતા બધું મેનેજ કરીને ચલાવે છે. એ સૃષ્ટિના રચયિતાને આપણે વેરવિખેર કરી નાખ્યો છે, માણસ જાતે વેરવિખેર કરી નાખ્યો છે. માણસ જાતે પોતાના ભગવાનને, મતલબ કે જેને માને છે એ મારો મોટો, હું જે માનું છું એ જ મોટો, એના સિવાય બધોય ખોટો. આ જે માણસ જાતની માનસિકતા છે ને એ તકલીફવાળી છે. મારી મુદ્દાની વાત એ છે કે તમે જેને માનો છો એ જ સર્વે સર્વા છે ને, એ બિલકુલ તદ્દન ખોટું છે. કારણ કે બધાય અંશ માત્ર છે અને ક્યારે કોનું પડીકું થઈ જશે ને કોઈને ખબર નથી. છતાંય પોતપોતાનો ડીંગો તો હાયકા જ કરે છે. કોઈ ચિઠ્ઠી કાઢે, કોઈ સમોસા ખવડાવે, કોઈ આમ ભક્તિ કરાવે, કોઈ આમ ભક્તિ. એ બધા એજન્ટો છે અને એજન્ટોમાં ખબર પડે ને. કારણ કે ગુરુની વ્યાખ્યા હકીકતમાં અત્યારે કળયુગમાં બિલકુલ ફરી ગઈ છે. હું જનરલ નથી કહેતો, પણ લાગતા વળગતા એ તો માથે લઈ જ લેવાનું હોય. કારણ કે પોતાને ખબર હોય પોતે શું છે. માણસ જાત જ્યારે અરીસામાં જોવે ને ત્યારે એને તો ખબર જ હોય કે પોતાની કઈ કરતૂત જે લોકોને નથી ખબર, અથવા પોતે શું છે એ પોતે તો જાણતો જ હોય છે, પરંતુ છતાંય સમાજને રમાડતો હોય છે. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ. અને હું પણ ધાર્મિક છું, પણ માનવતાને વધારે માનું છું અને બધાય ધર્મોમાં માનું છું. બધાય સાધુ સંતો મહંતોને પૂજનીય માનું છું. કોઈનો મને વિરોધ નથી, પરંતુ જે આ સિસ્ટમ છે લોકોને ખંખેરવાની એ ખોટી છે અને યોગ્ય લાગતી હોય તો મને કાંઈ વાંધો પણ નથી. પણ એ જ સિસ્ટમમાં માણસાઈ ક્યાં? રામ રામ.